નમસ્કાર. આપણા આખા ડિજિટલ વિશ્વને જે ચલાવે છે એ ઇલેક્ટ્રોનિક સિગ્નલો ખરેખર તો અદૃશ્ય છે. પણ શું થાય જો આપણે એમને જોઈ શકીએ? બસ આ જ સમજૂતીમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ કે આ અદૃશ્ય શક્તિઓને કેવી રીતે જોવી અને સૌથી અગત્યનું કેવી રીતે સમજવી. તો ચાલો શરૂ કરીએ. આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? વિચારો, વીજળી આપણી ચારે બાજુ છે, આપણા ફોન ચાર્જ કરે છે, ઘરમાં લાઇટ આપે છે, પણ શું આપણે એને ખરેખર જોઈ શકીએ છીએ? ના. તો પછી એન્જિનિયરો અને ટેકનિશિયનો આ અદૃશ્ય વસ્તુ સાથે કામ કઈ રીતે કરતા હશે? અને બસ આ જ પડકાર છે ઇલેક્ટ્રોનિક સિગ્નલો સાથે. એ દરેક જગ્યાએ છે, પણ દેખાતા નથી. આ એ જ સિગ્નલો છે જે ડેટા ટ્રાન્સફર કરે છે, આપણા ગેજેટ્સને કંટ્રોલ કરે છે. એમ કહી શકાય કે આથી આધુનિક ટેકનોલોજીનો પાયો જ આ સિગ્નલો છે. અને જો એમને જોઈ જ ન શકાય તો એમની સાથે કામ કરવું લગભગ અશક્ય બની જાય. તો પછી આ અદૃશ્યને જોવું કઈ રીતે? અને અહીં જ એન્ટ્રી થાય છે આપણી આખી વાતના હીરોની. એક એવું સાધન જે આપણને આ અદૃશ્ય દુનિયામાં ડોક્યુ કરવાની તાકાત આપે છે. આ અદ્ભુત મશીનનું નામ છે કેથોડ રે ઓસિલોસ્કોપ, અથવા ટૂંકમાં કહીએ તો CRO. આ એક ખાસ સ્ક્રીન છે જે ઇલેક્ટ્રિક સિગ્નલ લે છે અને તેને તરત જ એક ગ્રાફમાં ફેરવી નાખે છે. સાચું કહીએ તો આ ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં જોવા માટેની એક જાદુઈ બારી જેવું છે, જેનાથી આપણે સિગ્નલનું વર્તન રિયલ ટાઈમમાં જોઈ શકીએ છીએ. હવે CROનો ઉપયોગ કરવા માટે પહેલાં એ સમજવું પડે કે એ સ્ક્રીન પર જે દેખાય છે એનો અર્થ શું છે. આપણે શીખવી પડશે તરંગની ભાષા. તો ચાલો એના મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ. આ જુઓ, સ્ક્રીન પર જે તરંગ દેખાય છે, જેને આપણે સાઇન વેવ કહીએ છીએ, એ દેખાવમાં તો સાવ સાદી લાગે છે. એની ફક્ત 3 જ મુખ્ય લાક્ષણિકતાઓ છે. પણ મજાની વાત એ છે કે જો આપણે ફક્ત આ 3 વસ્તુઓ માપી લઈએ તો એ સિગ્નલ વિશે લગભગ બધું જ જાણી શકીએ છીએ. સૌથી પહેલું છે એમ્પ્લિટ્યૂડ. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ છે તરંગની ઊંચાઈ. આનાથી આપણને સિગ્નલની તાકાત એટલે કે એના વોલ્ટેજ વિશે ખબર પડે છે. જેટલી ઊંચી તરંગ એટલો વધારે વોલ્ટેજ. સિમ્પલ. બીજું છે ટાઈમ પીરિયડ. આ શું છે? તો એ એક આખું ચક્ર પૂરું કરવામાં તરંગને કેટલો સમય લાગે છે એ બતાવે છે. એટલે કે એક ટોચથી બીજી ટોચ સુધીનો અંતર. આને આપણે આડી લાઇન પર માપીએ છીએ અને એનાથી ખબર પડે છે કે તરંગ સમયની દ્રષ્ટિએ કેટલી લાંબી છે. અને છેલ્લે ત્રીજી વસ્તુ ફ્રીક્વન્સી. આનો મતલબ છે કે એક સેકન્ડમાં આવા કેટલા ચક્કર પૂરા થાય છે. અને આનો સીધો સંબંધ ટાઈમ પીરિયડ સાથે છે. હકીકતમાં તે ટાઈમ પીરિયડનો વ્યસ્ત પ્રમાણ છે. મતલબ કે જેટલો ટાઈમ પીરિયડ ઓછો એટલી ફ્રીક્વન્સી વધારે. ચાલો, થિયરી તો બહુ થઈ. હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ બધી વેલ્યુઝને CRO સ્ક્રીન પરથી માપવી કઈ રીતે? ચાલો, શરૂઆત કરીએ વોલ્ટેજથી, એટલે કે તરંગની ઊંચાઈ માપવાથી. આ પ્રોસેસ છે ને એ ધાર્યા કરતાં ઘણી સહેલી છે. બસ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. ગણો, વાંચો અને ગુણાકાર કરો. સૌથી પહેલાં વચ્ચેની લાઇનથી તરંગની ટોચ સુધી કેટલા ઊભા ખાના છે એ ગણો. પછી CRO પર વોલ્સ પર ડિવિઝન નોબનું સેટિંગ શું છે એ વાંચો. અને છેલ્લે બસ આ 2 નંબરનો ગુણાકાર કરી દો. ચાલો એક ઉદાહરણથી સમજીએ. અહીં સ્ક્રીન પર એક તરંગ છે. જો આપણે બરાબર વચ્ચેની લાઇનથી ગણવાનું શરૂ કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે એની ટોચ બરાબર 2 ઊભા ખાના સુધી પહોંચે છે. લો, આપણું પહેલું સ્ટેપ તો પૂરું પણ થઈ ગયું. ઓકે, તો આપણે 2 ડિવિઝન ગણ્યા. હવે બીજું સ્ટેપ, નોબનું સેટિંગ વાંચો. માની લો કે CRO પર નોબ 2 વોલ્ટ્સ પર ડિવિઝન પર સેટ છે. તો હવે ત્રીજું સ્ટેપ, ગુણાકાર. 2 ડિવિઝન ગુણ્યા 2 વોલ્ટ. જવાબ આવ્યો 4 વોલ્ટ્સ. આ છે આપણું પીક વોલ્ટેજ. બસ આટલું જ સહેલું છે. સરસ. તો હવે તરંગની ઊંચાઈ માપતા તો આવડી ગયું. ચાલો હવે એની લંબાઈ તરફ જઈએ. અને સારા સમાચાર એ છે કે પ્રોસેસ લગભગ એ જ છે. તો ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. ફરીથી આપણો એ જ 3 સ્ટેપનો મંત્ર. ગણો, વાંચો, ગુણાકાર કરો. ફરક માત્ર એટલો છે કે આ વખતે ઊભા ખાના ગણવાને બદલે આપણે આડા ખાના ગણીશું. આપણે એ ગણીશું કે એક આખું ચક્ર પૂરું થવામાં કેટલા આડા ખાના વપરાય છે. પછી ટાઈમ પર ડિવિઝનનો વાંચીશું અને છેલ્લે ગુણાકાર. આપણા જૂના ઉદાહરણ પર પાછા ફરીએ. અહીં જુઓ, એક આખું ચક્ર, એટલે કે જ્યાંથી શરૂ થાય એક ટોચ અને એક નીચેનો ભાગ પૂરો કરીને પાછું એ જ જગ્યાએ આવે, એ અંતર
બરાબર 2 આડા ખાના જેટલું છે. ઓકે, તો આપણે 2 આડા ડિવિઝન ગણ્યા. હવે નોબ જોઈએ. ટાઈમ પર ડિવિઝન નોબ 50 માઇક્રોસેકન્ડ પર સેટ છે. તો 2 ડિવિઝન ગુણ્યા 50 માઇક્રોસેકન્ડ. એટલે કે આપણો ટાઈમ પીરિયડ થયો 100 માઇક્રોસેકન્ડ. આ રીતે આપણે તરંગની લંબાઈને સમયમાં માપી શકીએ. તો વોલ્ટેજ મળી ગયું, ટાઈમ પીરિયડ પણ મળી ગયો. હવે છેલ્લી અને મુખ્ય લાક્ષણિકતા બાકી રહી, ફ્રીક્વન્સી. અને મજાની વાત એ છે કે આ તો સૌથી સહેલું સ્ટેપ છે, કારણ કે આપણને જે જોઈએ એ માહિતી આપણી પાસે પહેલેથી જ છે. યાદ છે, આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ફ્રીક્વન્સી એ ટાઈમ પીરિયડનો વ્યસ્ત છે. બસ હવે એ જ કોન્સેપ્ટ કામ લાગશે. ફ્રીક્વન્સી શોધવા માટે આપણે ફક્ત એકને હમણાં જે ટાઈમ પીરિયડ શોધ્યો એના વડે ભાગી નાખવાનો છે. સૂત્ર છે F = 1/T. આપણો ટાઈમ પીરિયડ હતો 100 માઇક્રોસેકન્ડ, તો ફ્રીક્વન્સી થશે 1/100 માઇક્રોસેકન્ડ. અને જ્યારે આ ગણતરી કરીએ ત્યારે જવાબ આવે છે 10,000 હર્ટ્ઝ, અથવા જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ 10 કિલોહર્ટ્ઝ. અને બસ આ રીતે આપણે CRO સ્ક્રીન પર દેખાતી એક સામાન્ય ઇમેજમાંથી સિગ્નલના વોલ્ટેજ, ટાઈમ પીરિયડ અને ફ્રીક્વન્સી ત્રણેય વસ્તુઓ સફળતાપૂર્વક શોધી કાઢી. તો ચાલો આપણે જે કંઈ શીખ્યા એને ફટાફટ રીકેપ કરી લઈએ. આપણે સ્ક્રીન પર દેખાતા એક સામાન્ય ગ્રાફથી શરૂઆત કરીને એના વાસ્તવિક મહત્વ સુધી પહોંચ્યા છીએ. મુખ્ય વાતો શું યાદ રાખવાની છે? તરંગની ઊંચાઈ એટલે વોલ્ટેજ, તરંગની લંબાઈ એટલે ટાઈમ પીરિયડ, અને ફ્રીક્વન્સી એટલે 1/, ટાઈમ પીરિયડ. અને આ બધું માપવા માટેનો આપણો સુપર સિમ્પલ મંત્ર: ગણો, વાંચો, ગુણાકાર કરો. આ પ્રોસેસ કોઈપણ સાઇન વેવ સિગ્નલ માટે કામ કરશે. અને યાદ રાખજો, આ ખાલી કોઈ થિયરી નથી. કોઈપણ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં પ્રોબ્લેમ શોધવા અને તેને ઠીક કરવા માટે આ કૌશલ્ય પાયાનું છે. આ જ્ઞાનથી અદૃશ્યને જોવાની ક્ષમતા મળે છે. તો સવાલ એ છે કે આ નવી શક્તિ સાથે સૌપ્રથમ કઈ વસ્તુનું રહસ્ય ખોલી શકાય? આ સમજૂતીમાં સાથે રહેવા બદલ આભાર.